નમસ્કાર, જોહાર. હાલમાં ગુજરાતમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓ પર હુમલા બાબતે જે કેસ થયો હતો 2023માં, એ કેસની સુનાવણીમાં ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સમગ્ર ઘટના શું છે જાણીએ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓ પોતાને ઘરે બોલાવી તેમની સાથે મારપીટ કરવા, ધમકાવા અને હવામાં ફાયરિંગ કરવાનો મામલો હતો. 23 જૂન 2026ના રોજ રાજપીપળા સેશન કોર્ટે ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલાબેન સહિત કુલ 9 આરોપીને દોષિત જાહેર કર્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પંથકમાં વન વિભાગના જમીન ઉપર સ્થાનિક ખેડૂત દ્વારા ખેતી કરવામાં આવતી હતી. ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ આ ખેડાણને ગેરકાયદેસર ગણાવી ખેડાણ અટકાવ્યું હતું અને ઉભેલા પાક સહિત ખેતરમાંથી પાકને દૂર કર્યો હતો. આ મુદ્દે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચેતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપી સાથે બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચેતર વસાવાએ તેમની પત્ની અને સમર્થકોએ વનકર્મી સાથે મારપીટ કરી હતી અને ખેડૂતને વળતર પેટે પૈસા આપવા માટે દબાણ કરી ખંડણી પણ માંગી હતી, એવા આરોપો લાગ્યા હતા. વનકર્મીને ડરાવવા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ચેતર વસાવાએ પોતાના હથિયારમાંથી હવામાં એક રાઉન્ડનું ફાયરિંગ પણ કર્યું હોવાની વાત પણ જણાઈ આવી હતી. વન વિભાગના અધિકારીઓ કાયદાના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને ગંભીર કલમો લગાવી હતી. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, રાયોટિંગનો ગુનો, બખેડો કરવો, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી માંગવી, આર્મ્સ એક્ટ હેઠળ કાયદા હથિયાર એટલે કે ફાયરિંગ કરવું, એના ગુના હેઠળ ચેતર વસાવા પર ફરિયાદ નોંધવામાં આવી હતી વન વિભાગ દ્વારા. નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન કોર્ટમાં તમામ સાક્ષી અને પુરાવાઓ સાથે ચેતર વસાવા અને તેમના ધર્મપત્ની સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ગુના હેઠળ કાયદામાં 3 થી 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે, જ્યારે ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હવે પ્રશ્ન એ ઉભો છે કે શું ચેતર વસાવાનું ધારાસભ્ય પદ બચી રહેશે કે કેમ? કાયદો શું કહે છે? ચેતર વસાવાનું ધારાસભ્ય પદ જશે કે રહેશે? અમને સજા થઈ તો શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ. અને લોક પ્રતિનિધિ અધિનિયમ 1951 ની કલમ 8(3) ની જોગવાઈ મુજબ કોઈ પણ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની જેલની જોગવાઈ થાય તો ધારાસભ્ય પદ તાત્કાલિક જાય છે. જેલની સજા પૂરી થયા બાદ પણ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી. એટલે તમે વિચાર કરો કે 2 વર્ષ તો ખરા જ, પણ બીજા 6 વર્ષ એટલે કોઈ 9 વર્ષ સુધી ચૂંટણી ન લડે એવું કેવી રીતે બની શકે? ચેતર વસાવાના ગુનામાં 2 વર્ષ કરતા તો વધારે જ સજાની જોગવાઈ છે, એટલે કે એમને 7 વર્ષની સજાની જોગવાઈ થઈ છે અને 7 વર્ષ એ અને બીજા એમના 6 વર્ષ એમને ચૂંટણી ન લડી શકવાના. એટલે તમે વિચાર કરી શકો છો કે ચેતર વસાવાનું સમગ્ર રાજકીય કારકિર્દી છે પૂર્ણ થઈ જવા પામે છે. પણ બંધારણના હિસાબે એક દાખલો જોઈએ. 2013 પહેલા હાઈકોર્ટમાં અપીલ કરવા માટે પહેલા 3 મહિનાનો સમય મળતો હતો, પણ લીલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ ચુકાદા પછી સજા સંભળાવતાની સાથે જ તાત્કાલિક અસરથી ધારાસભ્ય પદ રદ થઈ શકે છે. એટલે કે આજે ચેતર વસાવાને બપોરે સેશન કોર્ટમાં, નર્મદા સેશન કોર્ટમાં એમને સજા સંભળાવવામાં આવી છે અને સાંજ સુધીમાં જ્યારે સમાચાર આવશે ત્યાં સુધીમાં તો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પણ ગુમાવી ચૂક્યા હશે. જો ચેતર વસાવા હાઈકોર્ટમાં જઈને સજા પર સ્ટે લાવે તો ધારાસભ્ય પદ પાછું પણ મળી શકે છે, એ પણ બંધારણમાં જોગવાઈ છે. એનો એક દાખલો આપું તો વર્ષ 2019માં ધારાસભ્ય ભગાભાઈને ગેરકાયદેસર માઇનિંગના કેસમાં 2 વર્ષ 9 મહિનાની સજા થઈ હતી. સાથે જ તાત્કાલિક વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય પદ રદ કર્યું હતું. ભગાભાઈને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા બાદ પછી માર્ચ
2019માં ફરીથી ધારાસભ્ય પદ મળ્યું હતું. ત્યારે ચેતર વસાવાના કેસમાં પણ આજ બંધારણ અને કાયદો લાગુ પડી શકે છે. ચેતર વસાવા હાઈકોર્ટમાં જશે, એમની સજા જે છે એના ઉપર સ્ટે આવી શકશે, તો કદાચ ફરી પાછા એ ધારાસભ્ય પદ ગ્રહણ કરી શકશે. પણ હાલમાં ચેતર વસાવાનું સંપૂર્ણ રાજકીય કારકિર્દી જોખમમાં દેખાઈ આવે છે. કારણ કે આવા ઘણા બધા કેસો ઘણા બધા ધારાસભ્યો ઉપર ચાલતા હોય છે, પણ ચેતર વસાવા જે રીતે આદિવાસી વિસ્તારમાં મસીહા તરીકે ઉભરી આવ્યા છે અને હાલમાં જ તાલુકા પંચાયતની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ચેતર વસાવાએ સપાટો બોલાવ્યો છે, કોંગ્રેસ ભાજપને તળિયા ઝાટક કરી નાખ્યું છે. એ બધા સમીકરણો જોતા જ એવું લાગે છે કે ચેતર વસાવાને હવે રાજકીય કારકિર્દીથી હાથ ધોવાનો વારો આવશે. અને હાલમાં જ એક કાર્યક્રમમાં ચેતર વસાવા અને મનસુખ દાદા બંને સાથે હતા, ત્યારે કદાચ ચેતર વસાવાને કઈક અંશે અંદાજો પણ આવી ગયો હતો, એટલે જ એમને ભાજપ સરકારના કામોના વખાણ પણ કર્યા હતા જાહેર સ્ટેજ ઉપર. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે હવે ચેતર વસાવાની કારકિર્દી ક્યાં સુધીની. ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30 હજારની 60 હજારની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી. અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે. કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય. અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. જરૂરિયાત જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા. અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં. એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા, ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે. એટલે એમના ઉપરી અધિકારી ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા. એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા. એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા. એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે.